આવું ના હોવું જોઈએ ભાઈ. 2000 માણસો અરે પણ કોણ જ્ઞાન ક્યાંથી ગયા એ તમે જાણો તો ખરી યાર. એમને એમ શું વાત કરો? હકીકત તો જાણો મારા ભાઈ. હવે તમારી વાત પૂરી કરો, હું જવાબ આપું. બોલો બોલો. હા, આપો હકીકત જાણીને કહો. હકીકત હશે ને તો મારી દિલુભાઈ, તમારે બોલવાની વાત હું નીકળી જાઉં. હા ના ના બંને તમારે ઠાકરસિંહભાઈ આપ આપની વાત મૂકો. દિલુભાઈ એક મિનિટ પેલા હા, ઠાકરસિંહભાઈ સાંભળો. સાંભળી લો. હાજી. બોલો ઠાકર. કાલે મેં વિડીયો કીધું તું મેં કે ચૌધરી સમાજના ગંગારામભાઈ અને અમથાભાઈ અમારા સમાજના જોધાભાઈ ને દેવસિંહભાઈ સુંદર રસ્તો કાઢશે. ચૌધરી અને રબારી સમાજ સામ સામે ક્યારે નહીં આવે, ભાઈચારાની ભાવનાથી રહેશે. આજે ગંગારામભાઈ જવાબદારી લીધી કે 5 દિવસમાં દીકરી પરત આપી દેશું. અણદાભાઈએ કીધું કે કદાચ સમય લાગે તો 11 દિવસનો સમય આપો. એ ચૌધરી સમાજના આગેવાનોને નમનને વંદન કરું છું. એમની સુંદર આયોજન હતું. યુવાનોએ ગંગારામભાઈના હાથમાંથી માઇક લઈ લીધું, એમને બોલવા ન દીધા, આગેવાનોની વાતને અવમાન્ય કરી અને શીતલબેન એમ કીધું કે ચલો ઊણ અને ઊણ ઉપર હુમલો કર્યો. હજી ચૌધરી સમાજ ને રબારી સમાજના યુવાનોને વિનંતી કે આ બે સમાજ ક્યારે અલગ નહીં પડે, ભાઈચારાની ભાવનાથી રહેશે. 4-5 જણા મહેરબાની કરીને શાંતિ ડોળવાનું કામ ના કરે. ચૌધરી અને માલધારી સમાજ ક્યારે અલગ થવાનો નથી. ચૌધરી સમાજના આગેવાનો બિચારાએ મજબૂરી વશ કીધું કે મહેરબાની કરો, અમારી જોડે વાત થઈ કે દીકરી પાછી આપવાની છે, છતાં 2000 નું ટોળું એ ગામ ઉપર હુમલો કરવાની ક્યાં જરૂર હતી? ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.